નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સૌવસાવુણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાનમ ચ સૌવે સિંબડમમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ, એક આચાર્ય ભગવંતે બનાવેલો આ ગ્રંથ છે. આચાર્ય પરમાનંદ સુરીશ્વરજી મહારાજ. કેટલો વિશદ બોધ હશે આચાર્ય ભગવાન પાસે. આ એક એક સૂત્રોને જાણતા જાણતા ખબર પડી જાય. કેટલું વિચાર્યું હશે આ મહાત્માએ. હજારો સેંકડો ગ્રંથો વાંચ્યા હોય અને એ વાંચ્યા પછી જ્યારે એને આત્મસાત થયા હોય અને એની ઉપર ઘેરું ચિંતન કર્યું હોય ત્યારે એની ઉપરના સાર સમાન આવા ટૂંકા સાર ગર્ભિત માર્મિક શબ્દોની અંદરમાં બહુ ટૂંકા વાક્યો છતાં પણ સાર ગર્ભિત વાક્યો એવા નીતિ વાક્યો બનેલા હોય. એક એક નીતિ વાક્યોની અંદરમાં એક જીવનનો નવો પંથ ખુલે, આખો એક નવો રસ્તો જોવા માટે મળે. ગઈકાલનું નીતિસૂત્ર આપણે જોયેલું કેટલું હૃદયની અંદરમાં ઘા પહોંચાડે એવું છે. વર્તમાન જીન શાસનની પરિસ્થિતિ, વર્તમાન રાજકીય વાતાવરણ, વર્તમાન સમયની અંદરમાં સમાજ, આ બધાને લગતું આ સૂત્ર છે કે જેની અંદરમાં એકમત થવા માટે કોઈ તૈયાર નથી. કોકની સાચી વાત કોઈ પણ વ્યક્તિ કહેવા માટે આવે, વિરોધી પણ વ્યક્તિ કહેવા માટે આવે ને તો પણ આપણે એની સાચી વાતને સ્વીકારવી જોઈએ. આવી વૈચારિક ઉદારતા દરેકની પાસે હોવી જ જોઈએ. નહીતર પછી કરેલો ધર્મ શું કરવાનો? આગમ ભણ્યા, 45 આગમ ભણ્યા, એની ઉપર પ્રવચનો આપ્યા, એની ઉપર દેશનાઓ આપી, એની ઉપર શિબિરો કરી, એની ઉપર વાંચના શ્રેણીઓ કરી, એની ઉપર લોકોને હજારો કલાકનું સંબોધન કર્યું. પણ જો એટલી વૈચારિક ઉદારતા ના આવે કે કોઈ પણ તિથિવાળો, કોઈ પણ કચ્છ પક્ષવાળો, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ સમુદાય, કોઈ પણ ગ્રુપ સમાજ હિતની, આત્મકલ્યાણની, લોક કલ્યાણની, જેની અંદરમાં કોઈ વાંધો વચકો ઉઠાવી શકાય એમ જ નથી, જેમાં બધાનું કલ્યાણ છે, આવી કોઈ પણ યોજના, કોઈ પણ વિચાર, કોઈ પણ પ્રરૂપણા અગર થતી હોય તો એનો વિરોધ મારે કરવાનો ન હોય, ઉલટાનું તાકાત હોય તો સપોર્ટમાં ઊભા રહેવાનું. ભલે વિરોધી સમુદાયનો છે, ભલે વિરોધ પક્ષનો છે, પણ આટલી તો વૈચારિક ઉદારતા જો ન હોય તો આ મહાપુરુષ જેમ કહે છે કે વિષમ પુરુષ સમૂહ દુર્લભમ એક સત્યમ. વિષમ પુરુષોનો સમૂહ જ્યારે ભેગો થાય છે ત્યારે એ લોકો એક મત થઈ નથી શકતા. પરસ્પર વિરોધી વિચારવાળા પુરુષોનું એક મત થવું અતિ દુર્લભ છે. અને આ કલિયુગની કમનસીબી, આ કલિયુગનું કલંક કે કલિયુગની કટોકટી, જેને જે પણ નામ આપવું એ આપો, પણ એટલી કટોકટી ચાલે છે કે આ દેશના કલ્યાણમાં, સમાજના કલ્યાણમાં, શાસનના હિત માટે કોઈ પણ વ્યક્તિએ એક સારો પ્રસ્તાવ રજૂ કર્યો, કોઈ પણ સ્વરૂપે હોય, યા સ્કૂલના સ્વરૂપે હોય, યા શિબિરના સ્વરૂપે હોય, યા બીજી કોઈ ઘટના સ્વરૂપે હોય, યા ગોપીપુરાના ઉદ્ધારના સ્વરૂપે હોય, આપણે એને વૈચારિક રીતે સ્વીકારી લેવાનું. ચાહે તમે જાહેરની અંદરમાં એની પ્રશંસા કરો, પીઠ થાપડો, આવી કદાચ તમારી તાકાત ન હોય, તમે પણ સમુદાયના બંધનોમાં બંધાવેલા હો, તમે પણ સામાજિક બંધનોમાં બંધાયેલા હો, તમારા પણ રીતિ રિવાજ હોય, માન્યું, પણ વિરોધ તો મારે નથી કરવો. એક સારા વિચારોનો વિરોધ એટલે કે જાણે કે સમાજના ઉત્થાનનો વિરોધ છે. એક સારા વિચારોનો વિરોધ એટલે કે જાણે કે સમાજના વિકાસનો વિરોધ છે. એક સારા વિચારનો વિરોધ એટલે આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યનો વિરોધ છે. એક સારા વિચારનો વિરોધ એટલે વ્યક્તિત્વના વિકાસનો વિરોધ છે. એક સારા વિચારનો વિરોધ એટલે આપણે આવતીકાલે સમાજને રૂંધી નાખવાનો એક બાલિશ પ્રયાસ કરીએ છીએ. ભાઈ, કોકના મગજની અંદરમાં એવો વિચાર આવ્યો કે દેશ માટે, સમાજ માટે, પરિવાર માટે, ધર્મ માટે, શાસન માટે, સંઘ માટે આ એક વિચાર જરૂરી છે. અને પ્રસ્તાવ અને યોજના, એની રૂપરેખા, એનું એ ચિંતન બહુ જરૂરી હતું, જે બીજા ન કરી શક્યા પણ એ વ્યક્તિ કરી શક્યો. હવે એ જશ લઈ જાય, એના સમુદાયને જશ મળે, આ ફલાણા રાજકીય પક્ષને જશ મળે, આપણને નહીં મળે. માનો ભાજપવાળા કોઈ પણ નેતાએ, માનો મોદી સાહેબે કોઈ પણ સારો વિચાર રજૂ કર્યો કે ભાઈ સમાન સિવિલ કોડ આ દેશ માટે જરૂરી છે, વિધર્મીઓને કાબૂમાં રાખવા હોય, જે રીતે એ લોકોની દાદાગીરી, જે રીતે એ લોકોની
પરેશાની કે જે રીતે એ લોકોની તોફાન જે વધ્યા છે એને કાબૂમાં રાખવા માટે સમાન સિવિલ કોડ જરૂરી છે. આ એક મોદી સાહેબે પ્રસ્તાવ મૂક્યો હોય સંસદની અંદરમાં, જેમ કાશ્મીર માટે 370ની કલમ રદ કરવાની અંદરમાં આવી, જે આ દેશ માટે કલંક સમાન હતી. આવી કોઈ પણ વિચાર ના હોય તો ઉદાર રાજકીય પુરુષ એને કહેવાય, ઉદાર રાજકારણી નેતા એને કહેવાય, એ વિચારને પણ વધાવે. સાહેબ, તમે ભલે અમારા વિરોધ પક્ષમાં છો, અમે તમારી નીતિ સાથે સંમત નથી, કેટલાક બાબતોમાં અમારો તમારો મતભેદ છે અને રહેવાનો, પણ આ તમારો વિચાર અમને બહુ ગમ્યો, અમે એને સ્વીકાર્યો. દેશ માટે છે ને, તો દેશના ભોગે મારે વિરોધ કેવી રીતે કરી શકાય? એમ જો આટલી ઉદારતા જીન શાસનના આચાર્યોની અંદરમાં, જીન શાસનના મુનિ ભગવંતોની અંદરમાં, જીન શાસનના શ્રેષ્ઠીઓની અંદરમાં, જીન શાસનના આરાધકોની અંદરમાં, જીન શાસનની ધર્મ આરાધના કરનારી પ્રત્યેક વ્યક્તિની અંદરમાં જો આટલી વૈચારિક ઉદારતા ન હોય તો આપણા કરેલા પ્રતિક્રમણ, પૂજા, ઔષધ, ઉપધાન, આરાધનાઓ, માલા, જાપ, તીર્થયાત્રા, તપસ્યાઓ, દાન, આ બધાને શું કરવાનું જો વૈચારિક ઉદારતા આટલી પણ ન આવડતી હોય તો? ગમે એટલા શાસ્ત્રોના સ્વાધ્યાય કર્યા, હું કલાકોના કલાકો પ્રવચન આપી દઉં. માનો ભગવાને મને શક્તિ આપી છે, કુદરત દ્વારા તાકાત મળી છે, સરસ્વતી માતાનું વરદાન હોય, કલાકોના કલાકો લોકો ખુશ થાય એવા પ્રવચન આપી દઉં. પણ મારો વિરોધી વ્યક્તિ સમાજ, શાસન, સંઘ, પરિવારના કલ્યાણ માટેની કોઈ પણ યોજના લાવ્યો હોય તો મારે એને ચોખાથી વધાવવાની, અનુમોદના કરવાની, શબ્દોથી વધાવવાનું. દોષ ધન્યવાદ, તમે ઘેરું ચિંતન કર્યું હોય તો તમને આવો કંઈક ઉપાય જડ્યો હોય સમાજના કલ્યાણ માટે કોઈ પણ સ્વરૂપે હોય, એને આપણે કેમ નથી વધાવતા? કેમ આપણે વિરોધ કરીએ છીએ? કેમ આપણે એકમત નથી બનતા? મેં ગઈકાલે કીધું હતું ને, આખો ઇતિહાસ તમે તપાસી જાઓ. આ 1000 વર્ષની ગુલામી આ હિન્દુસ્તાન ઉપર કેમ ઠોકી બેસાડી? કેમ આપણે ગુલામ બન્યા? કેમ આપણા મંદિરો, મૂર્તિઓ, શાસ્ત્રો, ગ્રંથો, તીર્થો અને મંદિરો તૂટ્યા? કેટલું નુકસાન થયું? કેટલી વસ્તી વટલાઈ ગઈ? આ હિન્દુસ્તાનના ભાગલા પડી ગયા, હિન્દુસ્તાનના 2 ભાગ થઈ ગયા. અખંડ હિન્દુસ્તાન હતું, અખંડ હિન્દુસ્તાન. અફઘાનિસ્તાન સુધી હિન્દુસ્તાનના વાવટા ફરકતા હતા. આ મંડલ, આ ખંડલ ભૂમિ હતી, છેક સમંદર સુધી હિન્દુસ્તાનનું રાજ ચાલુ હતું. ચંદ્રગુપ્તનો ઇતિહાસ વાંચો, સમુદ્રગુપ્તનો ઇતિહાસ વાંચો, સમ્રાટ સંપત્તિના સમયના ભારતની ભૂગોળને તપાસી લો. અફઘાનિસ્તાન સુધી જે દેશના છેડા અડતા હતા, કેમ આજે અફઘાનિસ્તાન જુદું પડ્યું, બાંગ્લાદેશ જુદું પડ્યું, પાકિસ્તાન જુદું પડ્યું? આ બધા જ અખંડ હિન્દુસ્તાનના એક ભાગ હતા. પરંતુ આપણે એકમત ન થયા, આતતાઈઓ આવતા ગયા, એક પછી એક રાજાઓ આપણી વિભાજનનો, આપણા અનેક મતનો, આપણે એક મત નહોતા એનો ફાયદો ઉઠાવતા ગયા. હવે મેવાડ ઉપર હુમલો થયો ને, તો રાજસ્થાનવાળા વિચાર કરે કે મારે શું છે એનું એ જાણે. પછી ગુજરાત ઉપર હુમલો થયો તો રાજસ્થાનવાળા વિચારે કે એનું એ જાણે, મારે શું છે. ગુજરાત ઉપર હુમલો થયો તો મહારાષ્ટ્રવાળા વિચારે કે મારે શું છે એનું એ જાણી લે. બસ દરેકે પોતાના ચોકા જુદા પાડતા ગયા. એક મત બનીને અગર જો લડ્યા હોત ને એ જમાનાના રાજાઓ, એ સમયના રાજાઓ, અને પૃથ્વીરાજ ચૌહાણ એને 21 વખત મમ્મદ ધોરીને હરાવ્યો. આખો ઇતિહાસ આપણી સમક્ષ છે. એક વખત ખાલી ગદ્દારી કરી રાજા જયચંદ રાઠોડે, અને કેવી આ દેશમાં ગુલામી આવી ગઈ. બસ એ છેલ્લો હિન્દુ રાજા હતો પૃથ્વીરાજ ચૌહાણ. અગર એને સપોર્ટ આપ્યો હોત, જયચંદે પોતાની અંગત કોઈ પણ ઈચ્છાઓ પૂરી ન થઈ હોય એને જતી કરવી પડે, અંગત બલિદાન દેવા પડે. જ્યારે સામે શાસનનું કલ્યાણ દેખાતું હોય, દેશનું, સમાજનું, પરિવારનું ભવિષ્ય સમૃદ્ધ બનતું હોય તો આને આપણે છોડવું પડે. આપણે અંગત રાગદ્વેષ, અંગત વેરઝેર જો લઈને બેસીશું તો આ બધા વિચારો મોટા નહીં બની શકે. આ મહાપુરુષ આપણને કદાચ કરગરીને કહે છે, આ એમનું જે વાક્ય છે ને, દર્દ ભરેલું વાક્ય છે, વિષમ પુરુષ સમૂહ દુર્લભમ એક મતમ. ભાઈ, વિષમ પુરુષોનો આ જમાનો છે. સ્વભાવોના વિષમતા આવી ગઈ. હું કેમ એની પાસે બેસું, એ કેમ મોટો બની જાય, પછી એનું નામ વધારે થઈ જાય, એની ગુડવિલ વધી જાય, પછી એ સમુદાયનો જય જયકાર થવા માંડે, પછી આપણને કોઈ જશ ન મળે. આટલી ટૂંકી બુદ્ધિથી જો તમે જીવશો ને, જો કદાચ જીવીશું તો આવતીકાલના ભવિષ્યના કોઈ મહાન કાર્યો જીવનમાં થઈ નહીં શકે, કોઈ કરી જ નહીં શકે. કોકના વિચારને વધાવતા શીખો. આપણે એક મત બનો. ભૈયા, તમારો મત સારો છે ને તો એમાં મારો મત ભેરવી લઉં છું. તમારો આ વિચાર બહુ મને ગમ્યો. સમાજના ઉત્થાન માટેનો છે, શાસનના કલ્યાણ માટેનો છે, દેશના હિત માટેનો છે. દેશનું ભવિષ્ય જો આનાથી સુધરતું હોય તો આપણે અંગત રાગ દ્વેષ ઝેર ભૂલી જવા છે. અને જેટલા વિરોધ થાય છે ને, એ વિચાર ખોટો છે માટે વિરોધ નથી થતા. એ વ્યક્તિ સાથે એને ક્યારેક વાંધો પડ્યો હોય, એ વ્યક્તિએ ક્યારેક એનો વિરોધ કર્યો હોય,
એ વ્યક્તિએ ક્યારેક એનું બગાડ્યું હોય એટલે એની મનના ગાંઠ રાખી હવે એ વ્યક્તિ જે પણ વાત મૂકે ને મારે એનો વિરોધ કરવાનો. પછી એ નહીં જોવાનું કે આ શેના માટે છે, કોના માટે છે, આનાથી શું ફાયદો છે, આનાથી કેટલું વિરાટ એક કાર્ય થઈ શકે એમ છે, કેવું એક સકવર્તી કાર્ય બની શકે એમ છે, કેવો એક કંઈક અલગ પ્રભાવ આ કાર્યનો પડશે, એ જોવા જ્યારે કોઈ તૈયાર નથી થતા. હવે આજે ગોપીપુરાના ઉદ્ધારની જે વાત ચાલે છે સુરતની અંદરમાં, કદાચ આ સમાચાર તમારી પાસે આવ્યા હશે, કારણ કે હવે આ મોબાઈલના જમાનાની અંદરમાં, ઓનલાઈન જમાનામાં બધા સમાચાર બધાની પાસે પહોંચે છે. U3 ઉર્જા ઉત્સવ ઉદ્ધાર જે આખી આ યોજના ચાલે છે ગોપીપુરાના જિનાલયોને બચાવવા માટેની. હવે એમાં પણ કેટલાક સમુદાયને વાંધા પડી જાય, ભાઈ આ દેવદ્રવ્યના પૈસા નહીં લખાવતા, આ ફલાણા. અને કદાચ સાહેબ તમને ખોટું લાગતું હોય તો જાહેર મંચ ઉપર શું કામ વિરોધ કરવાનો? તમે વ્યક્તિ સાથે પત્રાચાર કરો, પત્ર વ્યવહાર કરો, તમે તમારા અંગત શાવકો એમની પાસે મોકલો અને જઈને ખુલાસો પૂછો. શું કામ લોકોના મનની અંદરમાં ભ્રમણાઓ પેદા કરવાની? શું કામ આના માટેની અવઢવ પેદા કરવાની? આ જમાનાની અંદરમાં આવા ભગીરથ કાર્ય કરનારા મહાત્માઓ અને શાવકો પણ જડતા નથી. સ્વાર્થના યુગની અંદરમાં જ્યારે આ કામ કરવા તૈયાર થયા છે, આપણે એને અપ્રિશિએટ ન કરીએ, પણ ઉતારી કેમ પાડવાના? એને શાસનના દ્રોહી કેમ બતાવી લેવાના? કેમ લોકોને શાસનના વિરોધી ગણી લેવાના? બસ માત્ર એક સમુદાયનો ભેદ છે માટે, એક તિથિ અને ગચ્છ પક્ષ અને સંપ્રદાયનો ભેદ છે માટે. અરે કોઈ પણ કરતા હોય, સ્થાનકવાસી સમાજમાંથી પણ કોઈક જો સમાજ ઉત્થાનની વાતો કરતા હોય, શાસન હિતની વાતો કરતા હોય, શાસ્ત્રીય પરંપરા મુજબની અગર એ વિચારણા હોય, કોઈ શાસ્ત્રીય બાદ આવતો ન હોય, તો આની અંદરમાં આપણે તો વિરોધ નથી કરવો. આવું બધાએ નક્કી કરવું પડશે, બધાએ એકમત થવું પડશે આ બાબતની અંદરમાં. કે પછી મારે મારી અંગત રાગદ્વેષ, અંગત વેરઝેર એ સમુદાય સાથેના, એ વ્યક્તિ સાથેના, એ સમાજ સાથેના, એ સંપ્રદાય સાથેના, એ ગચ્છ અને પક્ષ સાથેના, એ ગ્રુપ સાથેના અંગત વેરઝેર મારે બોસડાવવા પડશે. આટલી ઉદારતા તો આપણને આપણો ધર્મ શીખવાડવો જોઈએ. જો આટલી પણ ઉદારતા આપણા જીવનની અંદરમાં ના આવી. બહુ વર્ષો પહેલાં વાંચેલું હતું કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી અથવા તો ભાજપની પણ કોઈ સરકાર હતી અને એ જમાનાની અંદરમાં કોઈક ડેલિગેશન વિદેશની અંદરમાં મોકલવાનું હતું, તો મને ખ્યાલ છે ત્યાં સુધી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વની અંદરમાં કોંગ્રેસની સરકારે આખું ડેલિગેશન મોકલ્યું. હવે અટલ બિહારી વાજપેયી એટલે ભાજપના સર્વોચ્ચ નેતા. કોંગ્રેસ અને ભાજપ ક્યારેય પણ મેર ન ખાય, ઉંદર બિલાડીની રમત છે આ, ક્યારેય પણ એકબીજાને ભેગા ન થાય. હવે એના નેતાએ વિચાર્યું કે વિદેશની અંદરમાં મોકલવા હશે ને તો આ જ વ્યક્તિને મોકલવા પડે, આના સિવાય બીજા કોઈ કામ ન લાગી શકે. અને એને મોકલ્યા. એટલું બધું સારું લાગ્યું. વાજપેયી પાસે વાણીનું વરદાન, જે રીતે જઈને જાહેર મંચ ઉપર જે રજૂઆત કરી, ભારતનો જે પક્ષ લીધો, એનાથી એટલું બધું લોકોને સારું લાગ્યું કે વિરોધી નેતાને, એક રાજકીય નેતા એક વિરોધી નેતાને, સત્તાધીન પાર્ટી વિરોધી વ્યક્તિને પણ આવી રીતે આગળ કરી શકે છે. જ્યારે બાંગ્લાદેશ જુદું પડ્યું, પાકિસ્તાનમાંથી જુદું પાડવામાં આવ્યું, ત્યારે ઇન્દિરા ગાંધીને સિંહણની કે કદાચ કોઈક બહુ સરસ મજાની ઉપમા આપી હતી, નામ ભૂલી ગયો છું, એ અટલ બિહારી વાજપેયી ઉપમા આપી હતી કે આ ઇન્દિરા ગાંધી ખરેખર સિંહણ બની, એને એક પાકિસ્તાનને મોટો ફટકો પાડી લીધો, એનો આખો ભાગ જુદો પાડી લીધો. તમે વિરોધી વ્યક્તિના વિચારોને વધાવી ન શકો, એના કાર્યને વધાવી ન શકો, એના કોઈ ભવ્ય પરાક્રમને જો શબ્દોથી બિરદાવી ન શકો, તો પછી શું કરવાનું? આપણે આટલી પણ વૈચારિક ઉદારતા જો આપણે ન લાવી શકીએ તો પછી આપણું ભણતર, આપણો શાસ્ત્ર, આપણી આરાધનાઓ, આ ઘોર તપસ્યાઓ. હવે જો ચાતુર્માસ આવશે, બસ હવે 20-25 દિવસની અંદરમાં ચાતુર્માસ બેસી જવાનું. આકાશનું તો ચાતુર્માસ બેસી ગયું. અમે અત્યારે તપોવનની અંદરમાં છીએ. આ પ્રવચનમાં તમને વચ્ચે વચ્ચે મોરના ટહુકારો કદાચ સંભળાતા હશે. બહુ વખત પહેલાં તપોવનની અંદરમાં મહિનો રહીને જ્યારે પ્રવચન કર્યા હતા, ત્યારે પણ મોરના અવાજો સાંભળી અને આ શ્રોતાઓ કહેતા હતા, ગુરુદેવ આજુબાજુની અંદરમાં જંગલમાં રહીને પ્રવચન કરતા રાખો છો, રીસરનું જંગલ લાગે. ઉપાસેના ઉપરના રૂમમાં બેઠેલા હોઈએ, ખુલ્લી બારીમાંથી વગડો દેખાય, ન કોઈ ટ્રાફિક, ન કોઈ ધુમાડા, ન કોઈ પ્રદૂષણ, બિલકુલ પવિત્રતમ વાતાવરણ, શાંતિના દાદાની છત્રછાયા, અને એક એક વૃક્ષ ઉપર એક એક મોર બેઠેલા દેખાય. મોર કલા કરતા કરતા ઉપાસેના ચોકની અંદરમાં આવી જાય, મોરના ટહુકા થાય. સવાર સાંજ મોર જાણે કે વંદન કરવા માટે આવતા હોય એવા આ પવિત્ર વાતાવરણની અંદરમાં હું તમને આ પ્રવચન આપી રહેલો છું. એટલે આકાશનું ચોમાસું તો બેસી ગયું.
હવે આ ચોમાસાની અંદરમાં જોજો સિદ્ધિ તપ, શ્રેણી તપ, પાયા, આંબેલ, ભદ્ર તપ, ધર્મચક્ર તપ, જાત જાતના માસક સમણ તપોની હાર અમારા શરૂ થવાની, જાણે કે વિશ્વ વિક્રમ તૂટી જવાના એવી ઘોર તપસ્યાઓ થવાની. પણ આ બધાની સાથે જો વૈચારિક ઉદારતાવાળો સમાજ આપણે તૈયાર નહીં કરી શકીએ ને તો આ મહાત્મા કહે છે કે વિષમ પુરુષ સમૂહ દુર્લભમ એકમતમ. અને એકમત નહીં થઈએ આવા વિષમ પુરુષોના સમૂહના કારણે તો તમે ક્યારેય કોઈ શાસનના કાર્ય જ નહીં કરી શકો, ધર્મના કોઈ કાર્ય જ નહીં થાય. સમય સમયે એ વસ્તુમાં ફેરફાર કરવો પડે છે. શાસ્ત્રની એક આજ્ઞા અલગ હોય અને હતી, ખબર છે ને, વર્ષો પહેલાં પરમાત્મા મહાવીરના નિર્વાણ થયાને 980 વર્ષ થઈ ચૂકેલા હતા. દુકાળ પડ્યા હતા, સમાજ આખો બદલાયો, વાતાવરણ બદલાયું, આખી વ્યવસ્થાઓ બદલાઈ. અને એ વખતે દેવર્ધી ગણિક ક્ષમાક્ષમણ મહારાજને મનમાં થયું હવે આગમો મોડે મોડે નહીં ચાલે. જીવો પ્રમાદી આવતા ગયા, જીવોની અંદરમાંથી સ્વાધ્યાયનો રસ ઓછો થવા માંડ્યો, શારીરિક શક્તિ અને યાદ શક્તિની અંદરમાં ધરખમ ઘટાડો થવાની અંદરમાં આવ્યો છે. હવે આ બધું શ્રુત જો મોડે મોડે ચાલશે ને તો નહીં થઈ શકે. અને દેવર્ધી ગણિક ક્ષમાક્ષમણજીએ 500 આચાર્ય ભગવંતોને એ જમાનાની અંદરમાં ભેગા કર્યા, એ બધાને એક મત કર્યા. હવે વિચારો, આ 500 આચાર્ય ભગવાન શું બધા એમના સમુદાયના હશે? એ વખતે પણ ગચ્છ પક્ષ તો હશે ને, એ વખતે પણ અલગ અલગ સંપ્રદાયો તો હશે, એ વખતે અલગ અલગ ગચ્છો પણ હશે. પણ બધા મહાત્માએ એક મત થઈને દેવર્ધી ગણિક ક્ષમાક્ષમણના વિચારને સ્વીકાર્યો. એમને વિનંતી કરી કે સાહેબ હવે નવો જમાનો આવ્યો છે, ભલે શાસ્ત્રોની અંદરમાં આગમ ગ્રંથો લખવાની ના પાડી છે, પણ હવે સમય બદલાયો છે. આપણે આવનારી પેઢી સુધી શુદ્ધ પહોંચાડશું કેવી રીતે? બધું જ મોડે મોડે કરશું તો જીવોનો પ્રમાદ વધ્યો, યાદ શક્તિ વધી, શારીરિક શક્તિ ઘટી, જીવોનો એક સયોક્ષમ ઘટવાની અંદરમાં આવ્યો છે. સાહેબ નથી લાગતું કે 21,000 વર્ષ સુધી આપણે આગમો પહોંચાડી શકીએ. સાહેબ હવે લખવું પડશે. અને એ આગમ વાંચનાની અંદરમાં પુસ્તકારૂઢ થયું જ્ઞાન, પુસ્તકો લખવાની અંદરમાં આવ્યા. 12 કરોડથી વધુ પાના, 12 વર્ષ સુધી 500 આચાર્ય ભગવંતો વલ્લભીપુરની અંદરમાં રહ્યા. સર્વ કાર્યને વિચારીને પટિષ્ઠા, મહોત્સવ, ચોમાસા, 99 યાત્રાઓ, તીર્થયાત્રાઓ બધું જ ફગાવ્યું. 12 વર્ષ સુધી 500 આચાર્ય ભગવંતો વલ્લભીપુરની અંદરમાં રહ્યા. વલ્લભીપુરના શીશ અંગે પણ પાનાની વ્યવસ્થા કરી આપી, શાહીની વ્યવસ્થા કરી આપી, તાળપત્રીઓની વ્યવસ્થા કરી આપી. અને 12 વર્ષ સુધીનો જે ધૂણી ધખાવાનો જે યજ્ઞ ચાલ્યો, આ યજ્ઞ એમનેમ ચાલ્યો હશે? આ બધા પુરુષો જો વિષમ હોત, બધા આચાર્ય ભગવંતે કીધું હોત ભાઈ શાસ્ત્ર ખબર નથી, લખવાની ના પાડી છે, એક વાક્ય લખો તો આંબેલનું પ્રાયશ્ચિત આવે. સાહેબ એ સમય હતો, પણ પ્રભુની આજ્ઞા, શાસનને સ્થિર રાખીને, શાસનને કેન્દ્રમાં રાખીને આવા કેટલાક સમાચારીઓમાં ફેરફાર થઈ શકે છે. અને એ વાત આ દેવર્ધી ગણિક ક્ષમાક્ષમણ એ મહાપુરુષોના હૃદયની અંદરમાં ઉતારી શક્યા. તો આજે આપણને પુસ્તકો દ્વારા જ્ઞાન જોવા માટે મળે છે. માનો એ વખતે જડ આગળ લઈને બેઠા હોત, એકમત ન થયા હોત, વિરોધી સુર ઊભો થયો હોત, દેવર્ધી ગણિક ક્ષમાક્ષમણને એકલા પાડી દીધા હોત, મહારાજ ખોટો છે, આ બધું ન ચાલી શકે, તમે વળી નવા જમાનાના સાધુ આવ્યા. હવે એ જમાના પ્રમાણે આ મોડર્ન ગણાતા હોત ને દેવર્ધી ગણિક ક્ષમાક્ષમણ, આજે પણ કોઈક નવો સાધુ આ શિબિર કે એવું કોઈ પણ નવું અનુષ્ઠાન કરવા તૈયાર થાય, કેવા આપણે એને મોડર્ન ગણીને, અશાસ્ત્રીય ગણીને એને આપણે સાઈડમાં મૂકી દઈએ છીએ. તો દેવર્ધી ગણિક ક્ષમાક્ષમણ માટે પણ આવું થઈ શકતું હતું. પણ આપણા મહાપુરુષો વૈચારિક ઉદારતાને ધરાવનારા હતા, હૃદય વિશાલ હતું. એમને વિચાર્યું કે આ દેવર્ધી ગણિક ક્ષમાક્ષમણના હૃદયમાં જે ભાવનાનો દીવો પેદા થયો છે એ જરૂરી છે, સારું છે. આપણને વિચાર નથી આવ્યો અને એમને વિચાર આવ્યો, કારણ કે શાસન સમર્પિત આ મુનિવર છે, શાસન નિષ્ઠ આ મુનિવર છે. અને મુનિવરના હૃદયની અંદરમાં જે ભાવના પેદા થઈ અને પ્રત્યેક આચાર્ય ભગવંતોએ એનો સ્વીકાર્યો, વધાવ્યો. અને 500 આચાર્ય ભગવંતોએ એમની વિનંતીને માન આપી, માત્ર પુસ્તકને આરૂઢ કરવા માટે. જેને જે આવડ્યું, જેને જે યાદ હતું, જેને જેટલા આગમો યાદ હતા, જેને જેટલું પૂર્વનું જ્ઞાન હતું, એ બધા એ પુસ્તકમાં લખતા જ ગયા. આ બધાનું બાયફર્કેશન કરવાનું, વિભાગીકરણ કરવાનું, બધાને ગોઠવવાના, આ બધાનું કામ કર્યું છે દેવર્ધી ગણિક ક્ષમાક્ષમણજીએ. શું મહાન સૂતનો ઉદ્ધાર કરી નાખ્યો. ખરા સૂતના સમુદ્ધારક તો આ કહેવાય. કોઈ એકાદ સૂતનું તીર્થ બનાવી દેવું, એના નામે કરોડો રૂપિયા ભેગા કરી દેવા અને 2-4-15 પોથીઓ લખાવડાવી દેવી, સોનાની સાહીથી કે અસલને નકલ સાહીથી, અને એનાથી સૂત ઉદ્ધારક બની જવું. આ તો આ જમાનામાં બહુ સહેલું અને સસ્તું પડી ગયું છે, બહુ સસ્તું થઈ ગયું. પોતાના નામની આગળ સૂતના ઉદ્ધારક લખી નાખવું. ખરા ઉદ્ધારક તો કહેવાય છે આ મહાત્માઓ. આવા દેવર્ધી ગણિક ક્ષમાક્ષમણ આપણે યાદ કરીએ પુણ્ય વિજયજી મહારાજને, કેવી કારી મજૂરી કરી છે,
14 ચોમાસા મહાત્માએ માત્ર ને માત્ર પાટણની અંદરમાં કર્યા સૂતનો ઉદ્ધાર કરવા માટે. આપણે યાદ કરીએ ચતુર્વિજયજી મહારાજને, એમની જ પરંપરામાં આવેલા ચતુર્વિજયજી મહારાજા, જેમને પણ લક્ષ્મણભાઈ ભોજક, પુણ્ય વિજય મહારાજ અને આ ચતુર્વિજય મહારાજ, એને જે શાસનના જે કાર્યો કર્યા છે ને, એકવાર એના પુસ્તકો વાંચી લેજો. એમની જ પરંપરામાં આગળ વધ્યા પૂજ્યપાદ જંબુ વિજયજી મહારાજ. આ મહાત્માઓ જાહેરમાં નથી આવ્યા, સૂતના સાગરને ઉલેચવાની અંદરમાં ખપી ગયા, એક મત બની ગયા અને એક ધારે આગળ વધતા ગયા. હવે આ બધા મહાત્માઓ કોઈક વાત એવી મૂકે સૂતના ઉદ્ધાર માટે, સૂતની સંરક્ષણ કરવા માટે, વર્તમાન સમયની અંદરમાં નવી રીતે લોકો સુધી સૂત પહોંચાડવા માટે. અને જો આપણે માત્ર વિરોધ જ કરવાનો હોય જૂના ઝંડા લઈને, શાસ્ત્રમાં તો આમ લખ્યું છે, ફલાણી જગ્યાએ તો આમ લખ્યું છે, આપણી તો પરંપરા આવી હતી. ભાઈ આ પરંપરા ઘણી બદલી. પહેલાં શાસ્ત્રીય કોઈ તમને આવું કંઈક મહાત્મા કહેવા માટે આવે ને, તમારે મહાત્માને હાથ જોડીને સવિનય એક સવાલ પૂછવાનો કે સાહેબ, શાસ્ત્રમાં તો ઓગ નિર્યુક્તિ, પિંડ નિર્યુક્તિ, પિંડ વિશુદ્ધિની અંદરમાં તમને ખાલી પાત્રક અને માત્રક વાપરવાની છૂટ આપી છે. માત્ર બે જ પાત્ર હતા, પાત્રક અને માત્રક. સાહેબ આ તરફની ક્યાંથી આવી? આ ચેતનો ક્યાંથી આવ્યો? એની ઉપર બાંધવાની જે દોરી ક્યાંથી આવી? સાહેબ ચોરપટ્ટા ઉપર કંદોરો ક્યાંથી આવ્યો? પછી અંદરમાં ટોક્સી અને સાયણી ક્યાંથી આવી? સાહેબ આ અલગ અલગ પાતળીઓ ક્યાંથી આવી? સાહેબ આ બધું ક્યાંથી આવ્યું? આવું તો શાસ્ત્રમાં લખ્યું પણ નથી. તે સમયના મહાપુરુષોને જે ઉચિત લાગ્યું અને એ લોકો ફેરફાર કરતા ગયા, તે સમયના મહાપુરુષો એને સ્વીકારતા ગયા, તો જ આ બધી પરંપરા આગળ વધી હશે ને. એ વખતે એમ વિચાર્યું કે આ સમુદાયના મહાત્માએ આ વિચાર્યું છે, એને જશ મળી જશે, આપણે વિરોધ કરો અને પછી આપણે છે ને નવા નામે એ વસ્તુને શરૂ કરો. નામ ખાલી બદલી નાખવાનું, કામ એનું એ જ, પણ એને જશ ન મળવો જોઈએ. એને તો આપણે ઉતારી પાડવાનો, એને તો તોડી પાડવાનો, એને તો આપણે છે ને આગળ વધવા જ નહીં દેવાનું. સાહેબ તો આ છે ને આપણો ધર્મ કદાચ ફેલ ગયો, આપણો ધર્મ ફેલ ગયો. કદાચ હું વધારે લાગતું હોય તો મિચ્છામી દુક્કડમ, પણ ફેલ ગયો. આપણે એકમત કેમ ન બની શકીએ? શાસન સેવા સંઘ માટે, સમાજ માટે કેટલી લૂંટાઈ છે જીન શાસનની લાત તમે જોઈ લો. આપણી દીકરીઓ વિધર્મીના હાથે પીંખાઈ રહેલી છે. હજારોની સંખ્યાની અંદરમાં આપણી જૈન કન્યાઓ ભાગી રહેલી છે. તાજેતરનું દ્રષ્ટાંત છે કે આ બોરડી, ઘોલવડ અને સંજાણના એરિયામાંથી 5 જૈન ધર્મની છોકરીઓ ભાગી ગઈ વિધર્મી સાથે, વિદેશમાં પહોંચી પણ ગઈ. આપણે પાછી લાવી પણ નથી શક્યા. એક કન્યાની સાથે 100 પરિવારો જોડાયેલા હોય છે. એ પરિવારો આખા તૂટતા ગયા. નથી નવા જૈન બનતા. જે જૈનો છે એને આપણે જૈન રાખી નથી શકતા. આ યુવા પેઢીને આપણે ધર્મ પમાડી નથી શકતા. યુવા પેઢી માત્ર વિરોધને જોઈને મોટી થાય છે. એને ધર્મ ઉપરની નફરત પેદા થવા માંડે છે. એને તિથિના ઝઘડાથી છે ને આમ એને કંટાળો આવી ગયો. સાહેબ છોડો આ બધું. આના કરતાં તો અમે દરિયા કિનારે જઈને શાંતિથી છે ને ગીતો સાંભળીએ વધારે સારું. પ્રતિક્રમણ કરવા માટે આવીએ અને કોઈ નવી વ્યવસ્થા જ નહીં, કોઈ બધી એ જૂની પરંપરા, એ જૂની ઘરેડની અંદરમાં ચાલવાનું. યુવા પેઢીને આપણે એમ કહું શાસ્ત્ર સાપેક્ષ છીએ. કોઈ શાસ્ત્રને બાજુમાં નથી મૂકી દેવા, શાસ્ત્રને જૂઠા નથી કહી દેવા, શાસ્ત્રને સાઈડમાં મૂકીને નવો પંથ નથી બનાવવો, પણ શાસ્ત્ર સાપેક્ષ, જેમાં દેવર્ધી ગણિક સમાક્ષમણ શાસ્ત્રને સાપેક્ષ લઈ, શાસ્ત્રનો સથવારો લઈ અને પુસ્તકારૂઢ આગમને કર્યું. તો આજે આપણે એના મીઠા ફલ ચાખવા માટે મળે છે ને. આજે મારા જેવા સાધુને કોઈ પ્રવચન આપવું હોય, કંઈક બોલવું હોય, આધાર કયો? કોના આધારે બોલવાનું? આ નીતિ વાક્યામૃત ગ્રંથ 1100 વર્ષની આ ભયંકર હાલતની અંદરમાં એ ગ્રંથ આપણા સુધી પહોંચ્યો. કેટલા કાળના ખપ્પરો આવી ગયા, કેટલા તોફાનો આવ્યા, કેટલી આગજનીઓ બની, કેટલા પ્રસંગો બન્યા. એ બધાની અંદરમાં ટક્યું અને શ્રુત આપણા સુધી પહોંચ્યું છે. તો જો એ વખતે દેવર્ધી ગણીએ નવો વિચાર ન કર્યો હોત ને, આજે આપણે આ નવા શ્રુતને આપણે જાણી પણ ન શકતા હોત, શ્રુત આપણે ભણી પણ ન શકતા હોત. આજે આપણી પાસે આ જે વિચાર, નવતત્વ, દંડક, હવે જે સંવેગ ગ્રંથશાળા ગ્રંથ શરૂ થવાનો છે એ પણ આપણને જોવા ન મળ્યો હોત. એ પણ 1000 વર્ષની આસપાસ બનેલો આ ગ્રંથ છે. 1000, 1200, 1500 વર્ષ જૂના ગ્રંથો મળે છે. આ કટોકટીની અંદરમાં એ જમાનાના શાવકોએ સાચવ્યા, એ મહાપુરુષોએ મહેનત કરી અને મહાપુરુષોની મહેનતના કારણે આપણને આ ગ્રંથો જોવા માટે મળે છે. આપણે ખાલી એટલું કામ કરવાનું છે, એક મત રહેવાનું છે શાસનના પ્રશ્નો માટે. વિરોધનું હોય, શાસ્ત્ર નિરપેક્ષ હોય, શાસ્ત્રની પરંપરાને તોડી ફોડીને સાફ કરી દીધું હોય તો ન ચાલે. પણ એક નવું વર્જન હોય, નવી રીતે રજૂઆત હોય, કોઈ પણ નવો વિચાર, નવું સર્જન, કોઈ પણ નવી રીતભાત, કોઈ પણ નવી પરંપરા શાસ્ત્ર સાપેક્ષ હોય, શાસનના હિતને કેન્દ્રમાં રાખીને આગળ વધતા હોય તો એનો વિરોધ આપણા તરફથી તો ન થવો જોઈએ.
વર્ણા શું થશે ખબર છે? વિષમ પુરુષના સમૂહની અંદરમાં આપણને સ્થાન મળી જવાનું. અને એવા લોકોને એક મત દુર્લભ છે અને આપણે એક મત નથી બનતા. એના કારણે નુકસાન શાસનને જબરજસ્ત પહોંચવાનું છે. આપણો એક અંગત સ્વાર્થ એને સાચવવાની અંદરમાં આપણે રહ્યા. આપણે ખાલી આપણા અંગત સ્વાર્થ માટે વિરોધની અંદરમાં રચ્યા પચ્યા રહ્યા અને એના કટુફલ આપણે ઘણી વખત આજે પણ ભોગવવા માટે મળે છે. આજે આપણે કેવી સ્કૂલ માટેની માથાજી કરીએ છીએ. કરોડો રૂપિયા આપ્યા પછી પણ હવે સ્કૂલની જગ્યાઓ નથી મળતી. સાંકડી જગ્યા તમે જોઈ લો. મુંબઈ અને સુરતની અંદરમાં ક્રિશ્ચનોએ કેવી આલિશાન સ્કૂલો બનાવી નાખી. મુંબઈમાં માટુંગાની અંદરમાં જાઓ, ડોન બોસ્કોની સ્કૂલ છે. આ છેડે શરૂ થાય અને ઓલા છેડે પૂરું થાય. સુરતની અંદરમાં સેન્ટ ઝેવિયર સ્કૂલ છે, સરેલાવાડી એરિયાની અંદરમાં 2 કિલોમીટરનો આખો ઘેરાવો એ લોકોએ પકડી લીધો છે. એ જમાનામાં ચેત્યા કે એજ્યુકેશન જેના હાથમાં હશે ને, સમાજ એના હાથમાં રહેવાનું. આજે આપણે ગમે એટલા સંસ્કારો આપીએ, ગમે એટલી શિબિરોથી શીખવાડીએ, ગમે એટલા પરિવારના સંસ્કારો હોય, પણ ક્રિશ્ચન સ્કૂલોની અંદરમાં ગયા પછી એની પદ્ધતિના કારણે આપણો બાળક નામ વગરનો વટલાઈ જાય છે. નામ ખાલી હિન્દુ રહે છે, બાકી એની પદ્ધતિ, એની અંગ્રેજી ભાષા પોતાની લાગે, એને એ બધી રીતભાત પોતાની લાગે. કેમ આવું થયું? કારણ કે આપણે એ જમાનાના મહાપુરુષને આપણે સપોર્ટ ન કરી શક્યા, આપણે સહાય ન કરી શક્યા. શું ખોટું હતું? ઘણીવાર એવું થાય છે કે દરેક મહાપુરુષ એનો સમય આવે એની પહેલાં જન્મ લે છે અને એમનો સમય આવવાનો હોય એની પહેલાં તો એ દુનિયામાંથી વિદાય પામી જાય છે. આ મોટી કમનસીબી છે કલિયુગની. ફરી વખત એમનો સમય આવે, એમના વિચારોને સ્વીકારે એવો સમાજ આવે એની પહેલાં એમનો જન્મ થઈ ગયો. એટલે એ રૂઢિ સમાજની વચની અંદરમાં જન્મ થયો. નવો વિચાર વહેતો મૂકશે એટલે સીધો વિરોધ જ થવાનો. અને હજી લોકો એમને સમજે એની પહેલાં તો મહાત્મા દેવલોકમાં ચાલી ગયા. આજે કેમ આપણે વલ્લભ સુરીમાને યાદ કરીએ છીએ? આજે આપણે સ્કૂલો માટે મહેનત કરીએ છીએ. કેટલા સમુદાયના મહાત્માઓ બધા હવે સ્કૂલ માટે મહેનત કરવા માંડ્યા. તો એ જમાનામાં ભાઈ એમને સપોર્ટ કરવો શું ખોટું હતું? એ આ જ મહાત્મા કહેતા હતા, કદાચ આપણને થોડો ફેરફાર કરાવવો હોય તો કહી શકતા હતા, સાહેબ આમાં થોડીક શાસ્ત્રીયતા ઉમેરો, આમાં હજી થોડોક ધર્મનો રંગ લાવો, અને થોડોક હજી ધર્મના રંગે આ તમારા વિચારોને રંગી નાખો. હા, એટલો ફેરફાર કરાવી શકાત, પણ એને મિથ્યાત્વી કહી દેવા, એને ઉતારી પાડી દેવા, એને આદર ન વધવા દેવો, અને પોતે પુણ્યશાળી હોય અને કદાચ એ વિચાર વ્યક્ત કરનારા મહાપુરુષ, નૂતન વિચાર, જીવંત વિચાર રજૂ કરનારા મહાપુરુષ એટલા પુણ્યવાન ન હોય, અને કદાચ પુણ્યશાળી વ્યક્તિના કારણે એમનો વિચાર દબાઈ ગયો, પણ એના કારણે નુકસાન તો સંઘને થયું ને. આજે આપણી પાસે આવી વિરાટ જગ્યાઓ હોત તો એ જગ્યાની અંદરમાં આપણે દીક્ષાઓ થઈ શકત. આજે આપણે બધું ભાડેથી લેવા જવાનું. જૈન સમાજ લાખો રૂપિયા, કરોડો રૂપિયા ખર્ચે છે, પણ એની પોતાની કોઈ ગામમાં વાડી નથી, પોતાના કોઈ એવા ભવ્ય ભવનો નથી. જો આ સુરતની અંદરમાં તમે આવો, પાટીદાર ભવન ને અગ્રસેન ભવન, દરેક સમાજના પોતાના આલિશાન ભવનો છે. એ ભવનમાં અમારે પ્રવચનો આપવા જવું પડે છે. આ ઉપધાન પત્યા, મહાવીરે ધામના સંયમ સ્પર્શ ઉપધાન તપ, એમાં જે લોકોએ આવા હોલોની અંદરમાં પ્રોગ્રામો રાખ્યા, બધી જગ્યાએ હું પ્રવચનો આપવા ગયો. આપતા દિલ ભરી ગયું કે આપણે કરોડો રૂપિયા જૈન સમાજ ખર્ચી શકીએ છીએ. એકલા પાલીતાણાની અંદરમાં ચોમાસાની અંદરમાં 700 થી 800 કરોડ આપણે ખર્ચી શકીએ છીએ. શું આપણે દરેક શહેરની અંદરમાં આપણે એક જૈન ભવન ન બનાવી શકીએ, જેમાં દીક્ષાઓ થાય, પ્રતિષ્ઠાઓ થાય, ઉજવણા થાય, અચ્છો મહોત્સવ થાય, શેષકાલની શિબિરો થાય, કોઈ ભાડું લેવાની જરૂરિયાત નહીં, કેટલા બધા પૈસા બચી જાત. પણ એ જમાનાની અંદરમાં જગ્યા જ્યારે પાણીના ભાવે મળતી હતી ત્યારે આપણે વિરોધની અંદરમાં રહ્યા અને એ લોકો તો કામ કરીને ગયા. એમાં તો એવું હતું કે બસ સમાજ કલ્યાણનું કાર્ય હોય ને બધા એક થઈ જાઓ, હાકલ પડે એટલે એક થઈ જાઓ. અહીંયા તો બધાના અલગ મત, કારણ કે વિષમ પુરુષનો આ સમાજ છે અને વિષમ પુરુષ દુર્લભમ એકમતમ. વિષમ પુરુષોનો સમૂહ જ્યારે ભેગો થાય છે ત્યારે આવો એક મત થવો દુર્લભ છે. આ 2 દિવસના પ્રવચન હું ખાસ કહું છું કે તમારા કોઈક એવા દોસ્તારો હોય જે વિરોધ કરવાની અંદરમાં સૂરા અને પૂરા હોય, પોતાને શાસનના સુભટ માની, પોતાને શાસનના સેવક માની, પોતાને શાસનના ચોકીદાર માની અને સૂટના ગાગડે ગાંધી બની ગયા હોય અને વારે તહેવારે વિરોધ કરવાની પોસ્ટ લખતા હોય, નનામી પત્રિકાઓ લખતા હોય, નનામી પોસ્ટ મોકલતા હોય, વોટ્સઅપના જમાનાની અંદરમાં વહેતા પાણીમાં હાથ ધોઈ દેતા હોય, એવી વ્યક્તિને ખાસ આ 2 દિવસના પ્રવચનો મોકલજો અને એને કહેજો કે દોસ્ત સાંભળી લે. આ પ્રવચનો સાંભળ, થોડીક દિલમાં આગ લાગશે. આપણે એક મત નથી બન્યા, એના કારણે કેટલું લૂંટાઈ ગયું. આપણા બાળકો કોઈ હાઈજેક કરી ગયા, આપણા યુવાન યુવતીઓ
હવે આપણી સામે જોવા તૈયાર નથી. તમે એક પ્રસંગ રાખો દેરાસર ઉપાશ્રયની અંદરમાં કયા યુવાનો ચઢે છે, કેટલી મહેનત કરીએ, કેટલી શિબિરો કરીએ, ત્યારે માર થોડા યુવા યુવતીઓ ધર્મના માર્ગે રંગે જોડાય છે. એ ઉપધાન આવી શિબિરોના કારણે કેમ સહજ રૂપે કેમ નથી આવતા? એ લોકોને આપણે એવું આપી નથી શક્યા, એ લોકોને જોઈતું એવું વાતાવરણ નથી આપ્યા, અને જ્યાં મળે છે ત્યાં એ લોકો ખેંચાઈ જાય છે. અને પછી આપણે વિરોધ કરીએ કે આજકાલ યુવાનોને ધર્મમાં ઇન્ટરેસ્ટ નથી. નો, એને ઇન્ટરેસ્ટ છે, એને ગમે છે, એને થોડુંક નવી રીતે જોશે, થોડુંક મોડિફાઈ, સિમ્પ્લિફાઈ, વેરીફાઈ કરીને શાસ્ત્ર સાપેક્ષ રહી થોડો ફેરફાર કરવો પડે. પણ એ ફેરફાર કરવાની અંદરમાં જાઓ એટલે વળી પાછો મોટો ડર છે વિરોધનો. એક વિરોધી પક્ષ એવો તાકાતવાળો હોય છે ને. અને હું તમને એક વાત કરું, સર્જન કરવું સહેલું છે, વિરોધ કરવો તો બહુ સહેલો છે, બહુ સહેલો છે. સર્જન કરવું કપરું છે. જેને સર્જન કરવું છે ને એને પૂછો કેટલું કપરું કામ. વિરોધ કરવાને શું છે, 2-4 પત્ર ઠોકી દીધા, 2-4 વોટ્સઅપમાં મેસેજ મૂકી દીધા, જાગો સમાજ જાગો, અને આમ કરીને મૂકી દીધું. બસ પછી એને તો કશું નથી કરવાનું. એક શાંત સરોવરમાં કાંકરી ચારો એને કરી નાખ્યો. પછી તો વમરો પેદા થતા જાય, અને એ કાર્ય કરનારા મહાત્માઓને એટલી બધી ભીષણ તકલીફો પડતી હોય છે. પ્લીઝ આપણે આ બધું બંધ કરવા જેવું છે. વિષમ પુરુષ સમૂહ દુર્લભમ એકમતમ. આ મહાત્માએ જે વિચાર આપણને આપ્યો છે કે ભાઈ વિષમ પુરુષ નહીં બનો, સહજ પુરુષ બનો, સમાન પુરુષ બનો, બહુ સીધા પુરુષ બનો, બહુ સીધી વ્યક્તિ બનો, અને વિચારને સીધી રીતે પકડો, ટ્વિસ્ટ કરીને નહીં પકડો. આવતીકાલના ભવિષ્યનો વિચાર કરો, સમાજ ઉત્થાનની કલ્યાણની ભાવનાને ધરાવો, અને એવી ભાવના કદાચ તમને ન આવડતી હોય અને જેની પાસે એની આવડત છે એને અપ્રિશિએટ કરો, એને આગળ વધારો, એના વિચારોને સમાજની અંદરમાં વહેંચો, અને વિચારોને આગળને આગળ સ્પ્રેડ કરતા જાઓ. તો તમે ખરા અર્થની અંદરમાં શાસન સેવક અને સમાજ સેવક કહી શકાશો. કે વિરોધ કરનારો કંઈ સમાજ સેવક નથી ગણાતો. એ બધા એવા હોય છે, બસ 2-4 વિરોધ કર્યો એટલે પોતાની જાતને શાસન સેવક માની લીધી, શાસન સુભટ માની લીધો. આ માટે ઘણી વિચારણાઓ માગે છે. બહુ કંઈ વધારે કહેવા જેવું નથી. જે સમજવું છે એને આ ઈશારો કાપી છે. ફરી વખત કહું છું કે આ પ્રવચન બને એટલા આગળ વધારો. દરેક જૈનોના ગ્રુપની અંદરમાં મોકલો. આ 2 દિવસના પ્રવચન લખો કે દરેક જૈનો ખાસ સાંભળો. માત્ર વિચારો તો ખરા, સાંભળ્યા પછી ક્યારેક કોઈક વિચાર બીજ જાગશે અને આગળ વધારશે. ચલો, એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલકામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી